ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। ॐ शुद्धात्मने नमः। नमो अर्हन्ताणम्, नमो सिद्धाणं, नमो आयर्याणम्, नमो वज्राय, मोलोए सवसाहं। सकल कर्म नो क्षय करी, पाम्या स्वयं स्वभाव। सर्वज्ञानी परमात्मने नमो करे बहुभाव। इष्टोपदेश ग्रंथ 46 નંબરની ગાથા આપણે ક્રમમાં ચાલે સ્વાધ્યાયમાં. એમાં 46 નંબરની ગાથામાં જે અનાદિથી આપણને સંયોગમાં શરીર મળ્યું છે, ઉદ્ગલાદિ સંયોગ મળ્યા છે, અને એનો જેને પ્રેમ છૂટતો નથી, તો ભવિષ્યમાં પણ એને શરીરનો છંગ છૂટવાનો નથી. નહીં નહીં છૂટવાનો નથી. એટલે કે શરીર દુઃખનું કારણ નથી, પણ શરીરનો પ્રેમ, શરીરની વાસના એ દુઃખનું કારણ. તો આપણે જે ગાથા 46 નંબરની છે, અભિનંદે અજ્ઞાની જે પૂદગલ ને નિજ માન, ચહુગતિ માની સંગને તજેને પૂદગલ માન. જેમ આત્મા અનાદિથી છે, કર્મનો સંબંધ પણ અનાદિથી છે, અને કર્મના ઉદય નિમિત્તે શરીરનો પણ સંયોગ પણ અનાદિથી છે. ભલે વિગ્રહ ગતિમાં શરીરનો સંયોગ નથી, પણ કર્મનો સંયોગ તો છે જ, અને વિગ્રહ ગતિનો સમય તો બહુ ઓછો છે. બાકી સંસાર દશામાં શરીર વગરનો જીવ નથી. અનાદિથી શરીર મળ્યું છે. અનાદિથી શરીર કેમ મળ્યું? અને જેટલા સિદ્ધ થઈ ગયા એમને અનાદિથી, એટલે જ્યારથી સિદ્ધ થયા ત્યારથી એમને શરીરનો સંયોગ નથી. આપણને શરીરનો સંયોગ છે, એને શરીરનો સંયોગ કેમ નથી? આનું કારણ એ છે કે જેને પૂદગલનો પ્રેમ, તો પૂદગલનો સંગ મળશે, અને પૂદગલની જેને ઉપેક્ષા કરી, શરીરની ઉપેક્ષા કરી, એને ભવિષ્યમાં શરીર નહીં. એક એવો નિયમ છે કે તમારા ઘરમાં મહેમાન પણ આવે, અને જો તમે એની ઉપેક્ષા કરો તો મહેમાન રહે નહીં. પછી મહેમાનને બહાર કાઢવા હોય, જો તમારા ઘરમાં મહેમાન અઠવાડિયું ઠરી ગયા, ઉભા ના થતા હોય, બહાર કાઢવા હોય, મોકલવા હોય પાછા, બસ એની ઉપેક્ષા કરો. બસ એ રીતે તમારે શરીર જોઈતું નથી, સંયોગ જોઈતા નથી, એની ઉપેક્ષા કરો. અને ઉપેક્ષા અપેક્ષા પૂર્વક હોય. જ્યાં આત્માની અપેક્ષા કરી, આત્માને ઉધ્વ કર્યો, આત્માને લક્ષ્યમાં લીધો, તો શરીરની ઓટોમેટિક ઉપેક્ષા થઈ ગઈ. કર્તા કર્મ અધિકારના પ્રવચનમાં, જે 69 ગાથાના પ્રવચનમાં ગુરુદેશે બહુ સરસ વાત કરી છે. કર્મના નાશ માટે અને રાગના નાશ માટે. રાગમાં કંઈ કરવાનું નથી. દ્રષ્ટાંતાભિક અંધારાના નાશ માટે અંધારામાં કંઈ કરવાનું નથી. એક પ્રકાશ લાઈટ જલાઈ, ઓટોમેટિક અંદર ગાયબ. એમ અહીં જ્ઞાનની જ્યોત જલાઈને એ કર્મ ગાયબ, જ્ઞાનની જ્યોત જલાઈને એ મિથ્યાત્વ ગાયબ, જ્ઞાનની જ્યોતમાં લીનતા કરીને તો રાગ ગાયબ. અને એ વિશેષ લીનતા થઈ જાય તો નવા કર્મ બંધાય નહીં, તો ભવિષ્યમાં શરીર પણ ગાયબ, શરીર પણ ના મળે. તો જો તારે ભવિષ્યમાં શરીર ના જોઈતું હોય તો આ વાત કરી છે, અભિનંદે અજ્ઞાની જે પૂદગલ નિજ માન, ચહુગતિ માનની સંગને તજેને પૂદગલ માન. હવે તારે જો પૂદગલનો સંગ છોડવો હોય તો અસંગ સ્વભાવી આત્માના સંગમાં જા, તો આ કર્મનો સંગ, પૂદગલનો સંગ, શરીરનો સંગ છૂટશે. એક
પ્રવચનસાર ગ્રંથમાં 207 નંબરની ગાથા છે. એમાં કાયોસર્ગ શબ્દ છે. કયો શબ્દ? કાયોસર્ગ. તો એમાં જે અહીં આ ગાથા છે ને એના અનુસંધાનમાં ત્યાં લખી છે. જો પ્રવચનસાર ગાથા કાઢો તમને 207 મળશે. હલો હલો હાજી હાજી આવી ગઈ. હા, એનો જો એના નેક્સ્ટ પાનું કાઢો. એના પછીનું પાનું. હા, બસ 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 બસ. એમાં જુઓ, ત્રીજી લીટી વાંચીએ છીએ આપણે. પછી સમસ સાવધ કર્મના આયતનભૂત કાયનો ઉત્સર્ગ કરીને. મળ્યું તમને? હા, સમસ્ત સાવધ કર્મના આયતનભૂત કાય એનો ઉત્સર્ગ કરીને પછી વાંચીએ છીએ આપણે. પણ પહેલા લખ્યું આયતનભૂત કાય. શરીર આયતન છે. આયતન એટલે રહેઠાણ, સ્થાન છે. જેમ આપણે રહેવાનું સ્થાન એને રહેઠાણ કહેવાય. આપણા રહેવાનું સ્થાન રહેઠાણ કહેવાય. જિનેન્દ્ર ભગવાન જ્યાં રહેતા હોય એને આયતન કહેવાય. એમાં શરીર પણ આયતન છે. શેનું? સમસ્ત સાવધ્ય કર્મના. આ સાવધ્ય કર્મ એટલે પાપ રૂપી કર્મ. કર્મ એટલે કાર્ય. સમસ્ત પાપ રૂપી કાર્યનું આયતન આ શરીર છે. એનો અર્થ શું થયું? શરીર કઈ પાપનું કારણ નથી, પણ આપણે 24 કલાક જે પાપ કરીએ છીએ ને એ શરીરના ઉદ્દેશ્યને કરીએ છીએ. સવારથી સાંજ તમે ખાવાનું, પીવાનું, કપડા, વેપાર, ધંધો, એસી જે પણ છે તમારું, એ શેના માટે? શરીર માટે. શરીર માટે. હવે જે બધું છે પરિગ્રહ એટલે પાપ, એ પાપ પણ શેના માટે? શરીર માટે. બરાબર. એને ભેગું કરવામાં પણ પાપ, એના ઉપયોગમાં પણ પાપ, અને એના લક્ષ્ય થતા પરિણામમાં પણ પાપ. અને એ બધું એક જ વસ્તુ માટે કરીએ, શરીર માટે. સમત સાવધ કર્મના સાવધ્ય કર્મ એટલે જે પાપરૂપ ક્રિયા અને પાપરૂપ પરિણામ. કર્મ એટલે કાર્ય. આયતનભૂત એટલે એનું સ્થાન, એનું રહેઠાણ બધું ક્યાં થાય? આ બધું આ એટલે સમસ્ત પાપનું મૂળ જળ આ શરીર છે. શરીર એટલે શરીર પ્રત્યેનું લક્ષ્ય. અને એટલે પછી કાયનો ઉત્સર્ગ, એ કાયનો એટલે શરીરનો ઉત્સર્ગ એટલે એની ઉપેક્ષા કરીને. કાયને છોડી, ઉત્સર્ગ એટલે છોડવું, પણ શરીરને છોડવા નથી, તો છૂટું જ છે. પણ એના તરફનું લક્ષ્ય, એની જે અપેક્ષા કરી છે, 24 કલાક અંદર ઉપયોગ લગાવ્યો, એ ઉપયોગ છોડવાનો. આપણે જે ગાથા ચાલે છે સ્ટોપ દેશમાં, એમાં એમ છે તું શરીરની તરફ લક્ષ્ય કરીશ, તને ભવિષ્યમાં શરીર મળશે. શરીરનો શું? શરીરનો પીછો નહીં, શરીર તારો પીછો નહીં છોડે. અભિનંદે અજ્ઞાની જે પૂતગલને નિજ માન. એ શરીરને પોતાનું માન્યું, કર્મને પોતાના માન્યા, સંયુગને પોતાના માન્યા, લાડીવાડી ગાડીને પોતાનું માન્યું, તો એ તારો ભવિષ્યમાં સંગ નહીં છોડે, પીછો નહીં છોડે. અને અહીં આમાં લખ્યું છે આ શરીર બધા જ પાપનું મૂળ આ છે. નથી આપણે ઘરમાં કે સમાજમાં કોઈનો ઝઘડો થાય, કોઈ ઝઘડા વિરાટ રૂપ લઈ લીધો, અને પછી લોકો એનું મંથન, ભાઈ આ ઝઘડાનું મૂળ શું છે? આ ઝઘડા પછી કે આ વ્યક્તિ છે ને, ફલાણો વ્યક્તિ, આ બધા ઝઘડા કંકાસનું મૂળ આ છે. બધા કંકાસનું મૂળ આ છે. આત્મચિંતન એનું મંથન કરીએ ને વસ્તુનો, એનું મૂળ આ છે કે ભાઈ આ આપણા થેલીમાં આ 5 કિલો ફ્રૂટ હતું, તો આ બધું બગડ્યું શું? તેનું મૂળ કે એક બગડેલી કેરી હતી ને, એનાથી બધી કેરીઓ બગડી છે. આ મૂળ છે. આ શરીર સમસ્ત સાવધ રૂપી કર્મનું મૂળ છે. આ રહેઠાણ છે, જળ છે.
નિયમ સારમાં એટલું સુધી લખ્યું કે જેમ હર્યુભર્યું વૃક્ષ હોય, વૃક્ષને હર્યુભર્યું વટ વૃક્ષ બનાવે ને તો એના નીચે પાણી પાવામાં આવે, અને પાણી માટે ક્યારો ક્યારો ખબર પડે તમને? ક્યારો આમ ચાર બાજુ બોર્ડર બનાવે હાજી ગોળ, હાજી અને એમાં પાણી નાખે, એને ક્યારો કહેવાય. તો આ આખા શરીર રૂપી સંસાર રૂપી વૃક્ષ એને હર્યુભર્યું રાખવા માટે આ શરીર ક્યારા સમાન છે. અને 24 કલાક આપણે એનું અભિનંદન કરીએ છીએ. અભિનંદે અજ્ઞાની છે, ઉદ્ગલ નિજ માન. પછી એમાં અધ્યાત્મ જોડવું હોય આપણે તો અહીં અધ્યાત્મમાં રાગને પણ ઉદ્ગલ કહેવામાં આવે છે. અને જે રાગનું અભિનંદન કરે છે એના ફળમાં એને રાગ જ મળશે, વિતરાગ દશા નહીં મળે. પછી શુભ રાગનો પ્રેમ હોય તો પણ, અશુભ રાગનો પ્રેમ હોય તો પણ એને સંયોગમાં પૂદગલ જ મળશે. એટલા માટે ગુરુજી કે જેને રાગની રુચિ અને જળની રુચિ એમને નથી કીધું ગુરુશ્રી. જેને રાગની રુચિ એને જળની રુચિ, કારણ કે રાગ પોતે જળ, એના સંયોગમાં મળશે જળ, એટલે ભવિષ્યમાં તેને કર્મ જ મળવાના છે. અને પછી એ 24 કલાક જન્મ મરણ નિગોદમાં જાય, પછી એવા જન્મ મરણ કરે અને ત્યાં ને ત્યાં પછી મરે. ગઈ વખતે મેં કીધું, ખબર નથી કીધું, પરમાત્મા કૃષ્ણ 120 નંબરની ગાથા વાંચી હતી આપણે ગઈ વખતે? ખ્યાલ નથી મને. ના, આપણે વાંચી નહોતી, પણ આઈ કેન ઓપન ઇટ. હા, તો પરમાત્મા 120 નંબરની ગાથા કાઢો. પરમાત્મા પ્રકાશ, હાજી એનો પાઠ 166 નંબરનું પાનું છે, 120 નંબરની ગાથા, કન્ટિન્યુઅસ પાનું 178. આવી ગઈ? હાજી કઈ ગાથા છે? આ નહીં, બીજા ભાગની, ભાગ 2. આ પહેલા ભાગની ગાથા. આ પેલા ભાગની મોક્ષ અધિકારમાં. હા, બસ આ જે ગજબની ગાથા. જે અણુ મિત્ત દુખડા સહન ન શકાય હોય, હે જીવ તારાથી અણુ માત્ર પણ દુખડા એટલે દુઃખ સહન થતું નથી. સહન ન શકાય, તારાથી સહન શક્તિ નથી તારી, અણુ માત્ર. ગુરુદેવશ્રી કહે છે 99 શરીરમાં તાવ આવે તારાથી સહન થતો નથી. આખા શરીરમાં રોગ વધતા દશાતું છે. અણુમિત્તો લખ્યું છે, જે અણુમિત્તિ દુખડા, આમ સહેજ નખમાં ફાંસ વાગે ને એ પણ સહન થતી નથી તારાથી. એક સમય ચા ના મળે તને સહન થતું નથી, લાઈટ જતી રહે તો તારું એસી બંધ થઈ જાય તને સહન થતું નથી. નરકમાં જઈશ એ દુઃખ રીતે સહન કરીશ. નીચેની લાઈન ગજલ લખી છે, જે અણુમિત્તો દુખડા સહન ન શકાય હોય, તારે સહન થતું નથી. ચૌ ગઈ દુઃખ કાણે કમે કુણે કેમ તો હોય. તો ચાર ગતિના દુઃખ જે કારણે મળે, ચૌ ગતિ દુઃખઈ કારણે, દુઃખનું કારણ એવા કર્મ, ચૌ ગઈ દુઃખઈ કારણે એવા કમય પુણ્ય કેમ તો શા માટે કર્મ કરે છે? એવા તું તારાથી એક શું કહેવાય 2 મિનિટ તારાથી તડકો સહન થતો નથી, તો નરકમાં 33 સાગરનો તડકો કેવી રીતે સહન થશે તારાથી? તો એવા દુઃખના પોટલા કેમ બાંધે છે? અરે ખ્યાલ આવે છે? હાજી આપણે વિચારવાનું છે. હા, આ દાખલા તરીકે તમે ઘરમાં દૂધી લાવ્યા, બરાબર, અને ચાકુ ખટખટ આમ સમાર્યા, હવે એમાં જીવ છે કે નહીં? છે. તો એને દુઃખ થાય કે ના થાય? મને તમારી કોઈ આંગળી આમ ખટખટ આમ કાપે, તમને દુઃખ થાય? જણાય. અરે થાય, જણાય તો પછીની વાત છે.
ખાલી એક ધાર અડી જાય ને લોહી નીકળે તો એમાં તો બૂમો તરત જ પાડીએ છીએ, એ લાડ વખતે પાડે. જાણવું ભૂલી જાય છે આપણું. અહીં આટલું દુઃખ સહન થતું નથી. જીવ અણુ મૃત્યુ વિ દુખડા સહન ન શક્ય જોઈ, તારથી આટલું સહન થતું નથી. તો ચૌ ગઈ દુઃખ કારણે કમઈ, તો ચાર ગતિના દુઃખના કારણ એવા કર્મને શા માટે પોટલા બાંધે? ગજબની ગાથા છે. ગુરુદેવના પ્રવચનમાં ગજબના જાના. ચૌ ગઈ દુઃખઈ કારણે, ચાર ગતિના દુઃખના કારણ કોણ? કમઈ કર્મ. કોણે કેમ તો શા માટે એવા પોટલા બાંધે તું? આ જે અભિનંદે અજ્ઞાની છે ને એની વાત કરું છું. આ તે શરીરમાં એકતા, સંયોગમાં એકતા, એ તારા ચાર ગતિ દુઃખના કારણના કર બંધાય નહીં છૂટે. બેનસે બેન એમને નથી લખ્યું હસી હસીને બાંધેલા કર્મ રોઈ રોઈને નહીં છૂટે. હજી આપણે શરીરનો પ્રેમ કેમ ચાલુ છે, હજી સંયોગનો પ્રેમ કેમ ચાલુ છે, આટલું સાંભળ્યા પછી પણ હજી એની રાગની એકતા તો જદી બહુ દૂરની વાત છે. હજી એક સમયની પર્યાયમાં દ્રષ્ટિએ તો બહુ દૂરની વાત છે. એ તો આપણે શાસ્ત્રના માધ્યમથી બોલકા થઈ ગયા છીએ. પર્યાય દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ, રાગની એકતા ને એ બધી કષાયની એકતા, આશ્રમની એકતા. આપણને ક્યાં રાગ દેખાયો છે? એક સમય પર્યાય આપણા જ્ઞાનમાં ક્યાં આવે? આપણા જ્ઞાનમાં તો આ શરીરને સંયોગ જ આવે છે. સાચી વાત. એટલા માટે એમ નથી લખ્યું આપણી જે ગાથા છે 46 સમયમાં, અભિનંદે અજ્ઞાની જે પર્યાયને નિજ માન, રાગને નિજ માન, એવું નથી લખ્યું. પૂદગલને નિજ માન લખ્યું. અને આખું મોક્ષમાં પ્રકાશક શાંતિથી આખો ફેરથી વાંચજો. એમાં ચોખ્ખું કોઈ જગ્યાએ પર્યાયથી ભેદ જ્ઞાન કે રાગથી ભેદ જ્ઞાન નથી કરાયું. શરીરથી ભેદ જ્ઞાન વધારે કરાયું. એ તો આપણે થોડો 45 વર્ષ સુધી ગુરુદેવનો અભ્યાસ કર્યો ને, એટલે આ રાગ ને કર્મ ને મિથ્યાત્વ ને શબ્દ આપણા જ્ઞાનમાં વણી ગયા છે. એટલે એનાથી ભેદ જ્ઞાન કરીએ છીએ. આમ શું કહેવાય, આ તો કેવું થયું ખબર છે કે જે ભાઈ આપણે ભોજનની મર્યાદા, આટાની મર્યાદા, જે લોટની મર્યાદા છે ઘઉંના લોટની, તો ભાઈ 5 દિવસ, 3 દિવસ, 7 દિવસની મર્યાદા છે. બરાબર? ચોમાસામાં 3 દિવસ, શિયાળામાં અને ઉનાળામાં 7 દિવસ મર્યાદા છે ને. મસાલા છે, આટો છે ને એ બધાની મર્યાદા. એ મર્યાદાથી ખાય. ઘઉંની રોટલી મર્યાદા વાળા લોટની ખાય, મસાલા મર્યાદા ના ખાય, ને ડુંગળી બટાકા છૂટતા નથી. અરે ખ્યાલ આવે? પેલા મોટું પાપ છોડ ને. બરાબર. ડુંગળી બટાકા છૂટતા નથી, બ્રેડ પાઉં છૂટતા નથી, બહારના બિસ્કુટ છૂટતા નથી, અને તું મર્યાદાના ભોજનની વાત કરે છે. આપણે આપણા પરિણામ વિચારવા. એમ શરીરની એકતા છૂટતી નથી, સંયોગની એકતા છૂટતી નથી, આપણી કથામાં પૂદગલની એકતા છૂટતી નથી, અને રાગથી ભિન્ન, પર્યાયથી ભિન્ન, કેવળ જ્ઞાનથી ભિન્ન વાત કરીએ છીએ આપણે. આપણું માઇન્ડ, રાત્રિ ભોજનની વાત, આપણું માઇન્ડ એવું સેટ થઈ ગયું છે ને કે કોઈ વક્તા એને કેવળ જ્ઞાનથી ભિન્ન, પર્યાય માત્ર ગુણ ભેદથી ભિન્ન, આ વક્તા ઊંચો. સમય સાની છઠ્ઠી ગાથા લે, વક્તા ઊંચો, પ્રવચનકાર ઊંચા, સૂક્ષ્મ વાત કરે છે. અને કોઈ ચણાની કે ના તો સ્થૂળ વાત કરે છે, ક્રિયાની વાત કરે છે. આપણું પહેલા આપણું માઇન્ડ સેટ કરવા જેવું. આપણને અધિકાર જ નથી વક્તામાં ભેદ પાડવાનો. બરાબર. ચારે અનુયોગ ભગવાને લખેલા છે. શું કહેતા હતા ગુરુદેવ રાત્રિ ભોજન? સુધાબેન, તમારો સવાલ શું હતો? રાત્રિ ભોજન કંદમૂળ છે એટલું જ રાત્રિ ભોજન એ ત્યાગ કરવા જેવું છે ને? જો કંદમૂળમાં અનંતકાય જીવ છે. બરોબર. સિદ્ધ ભગવાન કરતા અને બટાકા, ડુંગળી બધામાં અનંતકાય જીવ આવે. બરાબર? અને રાત્રિ ભોજનમાં માંસનો દોષ આવે.
right. That's what I meant. Yeah. પદ્મનંદી પંચવિશિકા અને એનું દાન અધિકાર એના પર ગુરુદેવસિંહના પ્રવચન છે. શ્રાવક ધન પ્રકાશ એક અને બીજા પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, એ બંનેના પ્રવચનમાં ગુરુદેવસિંહના શબ્દ વાંચી લેજો. રાત્રિ ભોજનમાં માંસનો દોષ લાગે. અરે ખ્યાલ આવે છે? હાજી. હવે એટલે મારે તો શું કેવું છે, આપણે વાત શેના પર થઈ શરીરની કે નહીં, આપણે આપણું માઇન્ડ ભેદ જ્ઞાન, એ ભેદ જ્ઞાન કરવું ખોટું નથી. રાગથી જુદો છું, કર્મથી જુદો છું, ગુણભેદથી જુદો છું, માગના સ્થાન નથી, ગુણસ્થાન નથી, જીવ સ્થાન નથી, પ્રમદ નથી, અપ્રમદ નથી, હું તો એક જ્ઞાયક ભાવ છું. એટલે એવું ઊંચું ભેદ જ્ઞાન કરીએ છીએ અને શરીરમાં એકતા સંયોગમાં એકતા ચાલુ છે આપણી. તો આ ભેદ જ્ઞાન કયા પ્રકારનું તમારું? બરાબર. એના માટે દ્રષ્ટાંત આપ્યું ને. હજી સ્થૂળ પાપ છૂટતા નથી, ડુંગળી બટાકા છૂટતા નથી, રાત્રિ ભોજન છૂટતું નથી, હોટલના ઠીકરા ચાટવું છૂટતું નથી, અને તો કે હું તો મર્યાદાનું ભોજન કરું છું, એક જ દિવસના પાપડ ખાઉં છું, પણ પેલા મોટું પાપ તો છોડતું. એ હોય છે ને હોટલ નું ભોજન, એ લોકોને સમજ જ નથી પડતી કે છોડાય. કેમ ના છોડાય? કારણ કે એ રૂટીન થઈ ગયું છે, લોકોને એમ જ લાગે છે કે કઈ નહીં, વાંધો જ નહીં. તો આવતું જ નથી. રાત્રિ ભોજન આવે કે હું શું કહું છું, નું કંદમૂળ છૂટવાનું આવે, પણ બહારનું ખાવાનું કોઈ બોલતું નથી. હું શું કહું છું, લોકોને છૂટે ના છૂટે નહીં જોવાનું, આપણા પરિણામ આપણે જોવાના. ના, હું તો એ જ બરોબર કહું છું, પણ આપણને તમે કહો છો એટલે સમજવું જોઈએ. લોકો શું કરે છે એના સાથે આપણે કોઈ પાર્ટનરશિપ નથી, એના પરિણામ એમને ભારે. મોક્ષના પ્રકાશકના 7મા અધિકારમાં અંતિમ લાઈન પંડિતજી લખી છે. અહીં અનેક પ્રકારના દોષ, નાના પ્રકારના દોષોનું વર્ણન કર્યું. એ બીજાના દોષો જોઈને પોતે કસાઈ ના થવું. આપણામાં આવા દોષ હોય તો આપણે કાઢી. બહુ સરસ, બહુ સરસ. 7મો અધિકાર કાઢો તમે, મોક્ષના પ્રકાશક 7મો અધિકાર અને અંતિમ પેરેગ્રાફ. પેજ નંબર છે 272. બસ. અહીં નાના પ્રકારના મિથ્યા દ્રશ્યોનું કથન કર્યું. મળ્યું? હલો. હાજી. હા, જો નાના પ્રકારના મિથ્યા દ્રષ્ટિઓનું, દરેક પ્રકારના મિથ્યા દ્રષ્ટિ, દરેક પ્રકારના ગલતીઓ, પાપ, બધું વર્ણન કર્યું. એનું પ્રયોજન એ જાણવું, એ પ્રકારને ઓળખી પોતાનામાં એવા દોષ હોય તો દૂર કરી સમ્યક શ્રદ્ધાયુક્ત થવું, પણ અન્યના એવા દોષ જોઈને કસાઈ ન થવું. બહુ સરસ લખ્યું ચોખ્ખું. ફલાણો આટલા પ્રવચન સામે રાત્રિ ભોજન છોડતો નથી, આ બટાકા છોડતો, આ હાટોલ ખાવાનું છોડતો, એ બધા બીજા કોઈના દોષ જોવાની જરૂર નથી તારે. તું તારા દોષ જો. બહુ સરસ. કેમ? કારણ આપ્યું છે. એક્સલન્ટ. કારણ કે પોતાનું ભલું બુરું પોતાના પરિણામથી છે. એનું ભલું બુરું એના પરિણામથી. આપણે એને જોઈને આપણા પરિણામ કેમ બગાડીએ આપણે? બરોબર. આખી દુનિયામાં આટલા લોકો માંસાહારી છે, અરે હોય તો એના પરિણામ એને ભારે. આપણા મુમુક્ષુમાં આટલા લોકો રાત્રિ ભોજન કરે છે, આટલું હોટલ નું ખાય છે, આટલું બ્રેડ ખાય, પાઉં ખાય છે, રાત્રિ ભોજન કરે છે. અરે તારે જોવાની જરૂર શું છે? તો તારા પરિણામ જો ને. એના પછીની લાઈનમાં કહ્યું છે, જો અન્યને રુચિવાન દેખે. તને જો પાપ કર્મ બંધાશે ને, એ તારા પરિણામથી બંધાશે, પેલાના પરિણામથી નહીં બંધાય. બીજાના દોષ ના જોવા, એક વાત. હવે આગળ, જો અન્યને રુચિવાન દેખે તો કંઈક ઉપદેશ ભલું કરે, એ પણ સમજવું. પહેલા પોતાનું ભલું કરીને પછી ઉપદેશ આપવાનો બીજાને. અને ઉપદેશ આપવાનો અધિકાર એને છે. હું તમને એમ કહું કે ભાઈ તમે સિગરેટ ના પીવો, હું ના પીતો તો તમને કહી શકું,
હું રાત્રિ ભોજન ન કરતો હોઉં ને તો હું તમને ફોર્સ કરીને ભાઈ તમે રાત્રિ ભોજન ન કરો, પણ પોતે રાત્રિ ભોજન કરીને બીજાને ઉપદેશ આપે, શું કામનો? તમારે હા. ત્યાં અમારે કહેવત ચાલે, ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. બરાબર. આપણે શરૂઆત કરવાની છે. હું એટલા માટે કહું છું, શરણાન યોગની પ્રભાવના ગુરુદેવશ્રીએ પ્રવચનમાં બોલી બોલીને કરી નથી, એમને પોતે જીવન એવું જીવને પ્રવાહના કરી છે. એમની લાઈફસ્ટાઈલ એવી હતી, આખું ચરણાન યોગ લાઈફસ્ટાઈલમાં હતું. આપણે એવું કરવાનું. અને કદાચ કોઈ જીવ હોય, મંદ કસાઈ હોય, એને લાગે કે ભાઈ આપણે કહીશું તો માને એવો છે, તો એને ઉપદેશ આપવો. રુચિવાન દેખે તો. હવે એને રુચિ જ ના હોય, તમે એને ઉપદેશ આપશો તો ઉપરથી ઝેર થશે એને. લખ્યું જો અન્યને રુચિવાન દેખે તો. હવે એને રુચિ જ ના હોય ધર્મની, એને પાપનો ડર જ ના હોય, પરિભ્રમણનો થાક લાગ્યો ના હોય, અહીંયા તમે ઉપદેશ આપશો કશું કામ ના લાગે, પથ્થર પાણી છે. આગળ મોક્ષમાં એક બહુ સરસ વાત કરી મોક્ષમાં આજ ગ્રંથમાં, કે જેમ પાણીનું પૂર બહુ તેજથી પાણી જતું હોય ને, પૂર આવ્યું હોય ગામમાં, અને કોઈ માણસ તણાતો હોય ને એને બતાવવા ના જતા, તમે તણાઈ જાઓ. પણ એ થોડો પ્રવાહ ઓછો થાય અને પછી પુરુષાર્થ કે તો પેલો બહાર નીકળી શકે. એમ પેલાને કસાયનો બહુ પ્રવાહ હોય ને આંખો બધી પાછળ હોય, એની આગળ ના હોય, એને કોઈ ઉપદેશ જ ના આપવો. ખ્યાલ આવે છે ને? હાજી. આગળ જુઓ, લખ્યું છે ભલું કરે, અન્યને રુચિવાન દેખે તો કંઈક ઉપદેશો ભલું કરે, પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવો યોગ્ય છે. વાહ, શું સૂત્ર છે! પોતાના પરિણામ સુધારવા. અને આપણે પરિણામ સુધારતા નથી આપણા. બીજાના કસાઈ જોઈને આપણે કસાઈ થઈએ છીએ. આ આમ કરે છે, આ ફલાણું કરે છે, આ ઢીકણું કરે છે, પણ તું શું કરે છે નક્કી કર ને. રજનીભાઈ, પ્રકાશભાઈ એક ફેર એમને કહેતા હતા કે આ તો ગુરુદેવે એમને કહ્યું હતું કે પોતાનો કોળિયો પેલા પોતે ખાવો, પછી બીજાને પરોસવો. બરાબર છે ને? પહેલા પેટ ભરીને બીજાને આપવું. તમને એટલે અધ્યાત્મમાં આમ લૌકિકમાં આપણે બીજાને પરોસીએ અને પછી આપણે ખાઈએ, પણ કે અધ્યાત્મમાં આ પાણીની આપણે કોઈ કેનાલ માંથી પાણી નેર જાય ને, નેર તમને ખ્યાલ આવે, નેર પાણીની આવે, આખી પાણીનો હોજ હોય મોટો, શું કહેવાય, ડેમ બનાવ્યો, એમાં નાની નાની નેર કાઢે પાણીની, બરાબર, પાણી પહોંચાડવા માટે. હવે એક કાચી હોય ને એક પાકી હોય. એક સિમેન્ટ વાળી બનાવે પાકી, અને એક કાચી માટી વાળી બનાવે. સિમેન્ટ વાળી પાણી તો શું છે, પાણી પીવે નહીં, આગળ બધું જતું રહે. અને માટીવાળી કેનાલ છે ને, એ પહેલા પાણી પીવે પછી આગળ જાય. આપણે માટીવાળી કેનાલ બનવાનું છે. બરાબર. આપણે પ્લેનમાં મુસાફરી કરી તોય કે પેલા તારું ઓક્સિજન મૂક, પછી બતાવે. પ્લેનમાં કહે છે ને ભાઈ તમારે જયારે આવું થાય તો પેલા માસ્ક, અને બીજાને તમારું પતે તો બીજાને મદદ કરજો. પણ આપણે ઉપદેશક થઈ જઈએ છીએ પહેલા. અને આ ઉપદેશક ક્યારે થઈ જાય ખબર છે? અધૂરો ગણો છલકાય ગણો. બરાબર. એવી દશા આપણી થઈ છે. આપણે વાત શેમાંથી નીકળી? આપણી ગાથા 46 નંબરની ગાથા ચાલે છે. અભિનંદે અજ્ઞાની છે પુદ્ગલ ને નિજ માન, ચૌગતિ માની સંગ ને તજે ન પુદ્ગલ માન. આ તો શરીરની એકતા, શરીરમાં પ્રેમ, 24 કલાક શરીર માત્ર ઉપયોગ લગાવો, એમાં તને એના ફળમાં કર્મ બંધાશે ને ભવિષ્યમાં શરીર જ મળશે. અશરીર દશા તને પ્રાપ્ત નહીં થાય. એમાંથી આપણે વાત નીકળી કે આચાર્ય આપણે હોત ને અધ્યાત્મના અતિરેક વાળા તો શું લખે આ ગાથામાં? જે લખ્યું છે પુદ્ગલ ને નિજ માન, એની જગ્યાએ રાગને માન એમ લખત. રાગને પોતાનું માનો, પર્યાયને પોતાનું માનવું એમ લખત. આપણે દોઢ ડાયા છીએ ને થોડા.
આ પૂદગલને કેમ લખ્યું છે? કારણ કે એ દ્રષ્ટિગોચર પૂદગલ જ થાય છે. મોટા ભાગના પાપ શરીરને લક્ષીને જ કરીએ છીએ આપણે. હમણાં પ્રવચન સાની 207 નંબરની ગાથા બતાવી ને, સમસ્ત સાવધ્ય કર્મનો આયતન છે શરીર. જુઓ ત્યાં 12 ભાવના જૈન સાહેબે લખી ને કે જહાં દેહ અપની નહીં તહાં અપના કોઈ. ત્યાં એમ નથી લખ્યું જહાં રાગ અપનો નહીં, એમ નથી લખ્યું. જહાં પર્યાય અપની નહીં, એમ નથી લખ્યું. જહાં દેહ અપની નહીં તહાં અપના કોઈ. કારણ કે આ માતા પિતા કુટુંબ પરિવાર એ બધા શરીરથી બધા રિલેટેડ છે. જહાં દેહ અપની નહીં, હવે આ દેહને ઉત્પન્ન કરનાર માતા પિતા, હવે દેહ જ મારો માતા પિતા મારા ક્યાંથી થાય? આ દેહ મારો નથી, આનથી જે ઉત્પન્ન થાય છોકરા મારા કઈ થાય? આ દેહ માં આને રમણ સ્ત્રી મારી ક્યાંથી થાય? જહાં દેહ અપની નહીં, એમને જહાં રાગ અપનો નહીં, એમ નથી લખ્યું. પછી આપણે અધ્યાત્મનો અતિરેકમાં જહાં રાગ અપનો નહીં, જહાં પર્યાય અપની નહીં. બાપુ આચાર્ય આપણા કરતા બધા બુદ્ધિશાળી છે. જો આવી જાવ આપણે એમાં 46 નંબરની ગાથામાં ભાવાર્થ વાંચીએ થોડો. અજ્ઞાનીજી શરીર આદિ પૂદગલને આત્મ સ્વરૂપ અને આત્માનું માને છે. મળ્યું? તેથી પૂદગલ દ્રવ્ય ચારે ગતિઓમાં આત્મા સાથેનો સંબંધ છોડતું નથી, તે સાથે ને સાથે જ રહેશે. આ તો એક જાતનું ભૂત છે, ડાકણ. આ શરીર ડાકણ છે, એને યાદ કેમ વળગી જશે તમને. વળગાણ છે આ તો. બોલ્યા નથી ચોંટ્યું નથી, બોલ્યા નથી ચોંટ્યું નથી. શરીર આદિ પૂદગલ દ્રવ્ય અચેતન છે, આત્માથી સર્વથા ભિન્ન છે. તેની સાથેની એકતા સર્વથા હે જ. પરંતુ અજ્ઞાની મિથ્યાદર્શી જીવને હે ઉપાદેયનો વિવેક નહીં હોવાથી તે આત્માથી ભિન્ન પદાર્થોમાં આત્મબુદ્ધિ કરે છે. ભિન્ન પદાર્થોમાં એટલે શરીરમાં અને સંયુગમાં બંને લઈ લેવાનું. અર્થાત તેમને આત્માનું સ્વરૂપ માને છે. તેમની અનુકૂળ પ્રતિકૂળ પ્રવૃત્તિ જોઈ રાગ દ્વેષ કરે છે. પણ શરીરમાં રોગ થાય તો દ્વેષ થાય, સારું હોય તો રાગ થાય. શરીર સારું મળે, સફેદ ગમતું મળે, સફેદ મળે તો રાગ કરે, સફેદ ના હોય તો દ્વેષ કરે. વાળ નાની વાળ કાળા થઈ જાય, એ સફેદ થઈ જાય તો દ્વેષ કરે, પાછા કાળા થઈ જાય તો રાગ કરે. આવી રાગ દ્વેષની પરિણતિ નિરંતર ચાલુ છે. એ લખ્યું ત્યાં પૂજામાં, દિન રાત શુભાશુભ ભાવો મેં મેરા વ્યાપાર ચલા કરતા. માનસ વાણી और काया से आश्रव का द्वार, એટલે મન વચન કાયાથી આશ્રમનું દ્વાર, કર્મનું આવવાનું દ્વાર ચાલુ છે. આપણું કર્મનો બંધ નિરંતર ચાલુ છે આ એકતામાં. અને રાગ દ્વેષ જનિત આશ્રવ બંધી તેને નરકાદી ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ થાય, 4 ગતિમાં રખડે. અને આપણે છે ને આ થોડું બોલતા 10 વખત 50 100 વખત સાંભળ્યું નરકનું દુઃખ, નરકનું દુઃખ, એટલે એ દુઃખની ગંભીરતા આપણને લાગતી નથી. નિગોદમાં એક શ્વાસમાં 18 વખત જન્મ મરણ, પણ એ આપણને એનું દુઃખ શું થાય લાગતું નથી. આપણને એની સેન્સ ખતમ થઈ ગઈ આપણી. જેમ આપણા ઘરમાં કોઈ છોકરો તોફાન કરે, મારીએ આપણે એને દંડ આપીએ, 2-3 વખત મારીએ, 3 વખત મારીએ, 5 વખત મારીએ, પછી છોકરો નઠોર થઈ જાય. એ મારની એને અસર ના થાય. તમે 10 વખત એને મારો ને પછી એને એમ ભાઈ હવે મમ્મી મને મારવાની, એટલે એને એ જે મારપીટ છે એની અસર ના થાય. એ કોઈ વ્યક્તિ ગુનો કરે અને જેલમાં જઈ આવે અને પછી 10 વખત ગુના કરીને 10 વખત જેલમાં જઈએ, પછી એને જેલમાં નવું ના લાગે, એને એ હેબિચ્યુટેડ થઈ જાય, એટલે એની ગંભીરતા લાગે જ નહીં. એમ આપણે નરકનો દુઃખ ને નિગોદનું જન્મ એટલું સાંભળ્યું છે ને, હવે એની અસર આપણને ખતમ થઈ ગઈ, સેન્સ ખતમ થઈ ગઈ છે. આમ નરક કહેતા રૂવાળા ઉભા થઈ જાય એવું લાગતું નથી. નિગોદ કોને કહેવાય? એક શ્વાસમાં 18 વખત જન્મ, 18 વખત મરણ, અંતર્મુખમાં 65,000 જન્મ, 65,000 મરણ કોને કહેવાય?
આપણને લાગતું જ નથી. અને ગુરુદેવ શ્રી આ શરીરની એકતા સમજ ધ્યાનથી. પાપ કરીશું આપણે, મોટા પાપ, હિંસા, જોડ, ચોરી, કુશલ, પરિગ્રહ, તેનું ફળ નરક છે, પણ મિથ્યાત્વનું ફળ નિગોજ છે. આ શરીરની એકતા, સંયોગની એકતા, એ બધાનું ફળ નિગોજ છે, આપણને લાગતું નથી. જીવ ગણતા નથી કોઈ એને. ડુંગળી બટાકામાં અનંત અનંત જીવ છે. સિદ્ધ ભગવાન 3 કાળના કરો ને એના કરતા પણ અનંત ગુણા જીવ એક કટકીમાં છે, રાઈ જેટલી કટકી. અને ત્યાં 18 વખત એક શ્વાસમાં, એક શ્વાસ એટલે ખબર પડે છે આ તમારી પલ્સ થાય ને ધક ધક, એક પલ્સ વચ્ચે 2 પલ્સ વચ્ચેનો જેટલો સમય ને એમાં 18 વખત જન્મ, 18 વખત મરણ. એ અંદાજ આવે જ તમને? અહીં એક એક મરણના નામથી આપણી આમ રવાડા ઉભા થઈ જાય છે. શું દશા થશે વિચાર કરી જુઓ. કર્મ તારો પીછો નહીં છોડે, પૂતગલ તારો પીછો નહીં છોડે. તારે છૂટવું હોય, એ કર્મનો પીછો છોડવો હોય, એ દુઃખનો પીછો છોડવો હોય, શરીરની ઉપેક્ષા કર અને આત્માની અપેક્ષા કર. બરાબર. જીવો આ રીતે જીવ સાથેનો પૂતગલ સંબંધ ચાલુ રહે છે, એનું દેવું ચાલુ જ છે, તે કદી છૂટતો નથી. સમાધિ તંત્ર શ્લોક 15 માં કહ્યું છે કે મૂલમ સંસાર દુઃખસ્ય દેહ એવાત્મધિત્યસ્ય. દેહમાં જ આત્મબુદ્ધિ કરવી તે સંસારના દુઃખનું કારણ છે. સંસારની જડ અહીંથી ઊભી થાય દેહ. અહીં એમ નથી રાગમાં એકત્વ નથી લખ્યું, પર્યાયમાં એકત્વ નથી લખ્યું. દેહમાં જ એકત્વ. 24 કલાક ઉપયોગી એમાં જાય. અમારે હમણાં સાંજે પ્રવચન સાર ચાલે છે, એમાં હમણાં 3-4 દિવસ પહેલા 205-6 નંબરની ગાથા પૂરી થઈ. એમાં મુનિરાજના અંતરંગલિંગ અને બહિરંગલિંગ લીધા છે. 205માં અંતરંગલિંગ એ બહિરંગલિંગ અને 206માં આવી ગઈ ગાથા. ફટાફટ હાલ આવે જો, હું પણ કાઢી લઉં 1 મિનિટ. 205 નંબરની ગાથા છે ને, જો એમાં અંતરંગ બહિરંગલિંગ છે, મુનિરાજનું બાહ્યલિંગ 5 ગણાવ્યા છે. જન્માપરાનું રૂપ, કેશનું લુંચન, શુદ્ધત્વ એટલે પરિગ્રહનો અભાવ, બાહ્ય પરિગ્રહનો અભાવ, હિંસાદી ક્રિયાથી શૂન્ય. અને હવે જે મારે બતાવવું છે, દેહ અસંસ્કરણ મળ્યું. આ દેહ અસંસ્કરણ શું હશે? આ દેહના સંસ્કાર, દેહની વેશભૂષા કરવી કે આ દેહનું જે સાર સંભાળ કરવી, 24 કલાક સજાવટ કરે, આભૂષણ, એને ટાપ ટીપ કરવી, નવડાવવું ધોવડાવવું, બધું એને સજાવું, નવડાવું, ધોવડાવું, એ દેહ સંસ્કાર કહેવાય. અને મુનિરાજને દેહ સંસ્કારનો અભાવ છે. એટલે મેં એમાંથી એમ કીધું હતું કે જો તમારી પાસે પણ અમેરિકામાં 24 કલાક છે, મારી પાસે પણ 24 કલાક છે, અને મુનિરાજ પાસે પણ 24 કલાક છે. આપણને સ્વાધ્યાયનો ટાઈમ મળતો નથી, અને એમાં જો ટાઈમ જ ટાઈમ છે. કેમ? કારણ કે આપણો મોટા ભાગનો 24 કલાકમાં 23 કલાક શરીરની ટાપ ટીપ, શરીરના સંસ્કરણમાં જાય. બરાબર. સવારે ઉઠ્યો, બ્રશ કરવાનું, ફ્રેશ થવાનું, નાવાનું, ધોવાનું, કપડાં પહેરવાના, પછી નાસ્તો કરવાનો, પછી બપોરે જમવાનું, પાછું સુઈ જવાનું, પાછું બપોરે ચા પીવાની, પાછું સાંજે જમવાનું. વેપાર ધંધો કરો શેના માટે? બધો શરીર માટે. એટલે આપણો મોટા ભાગનો ટાઈમ શરીરના સંસ્કરણમાં જાય, એટલે આપણને ટાઈમ મળતો નથી. અને મુનિરાજને એ ઉપયોગ જ નથી શરીર તરફનો, માટે એમને ટાઈમ છે. ગુરુદેવ આપણે બીજા મુનિરાજની વાત જવા દો. ગુરુદેવ શ્રી હતા, એમને કેમ 24 કલાક ગમે ત્યારે જો ત્યારે શાસ્ત્ર હાથમાં હોય, બીજી કોઈ ચર્ચા નહીં? ખ્યાલ આવે છે ને? દેહ સંસ્કરણનો અભાવ છે મુનિરાજ. અને આપણે 24 કલાક, અને એના માટે કેટલો ઉપયોગ બગાડે. પાછો ચશ્મા જોઈએ તો પાછા એમ કેવા ફેન્સી ચશ્મા જોઈએ, રીમલેસ જોઈએ, ફલાણ જોઈએ, દીકરા જોઈએ.
વાળ આવા કાળા જોઈએ ને ફલાણા જોઈએ ઠીકણા જોઈએ ને હા લાંબા જોઈએ કાળા જોઈએ ને તમારા લેડીઝમાં તો કેટલું બધું ડાઈ કરાવે ને 50 રૂપિયા ડાઈમાં બગાડે ને કેટલો ટાઈમ ની બરબાદી છે વિચાર કરો મુનિરાજ જે દિવસે દીક્ષા લે અંત સમય સુધી ના સ્નાન કરે ના શરીરની સજાવટ કરે કે ના બ્રશ કરે દંત ધોવન કેટલો ટાઈમ મળે વિચાર કરો આદિનાથ ભગવાને ત્યાં 84 લાખ પૂર્વનું આયુ હતું એમનું 83 લાખ પૂર્વ સુધી રાજ કર્યું અને 83 લાખ પૂર્વ પછી એમ દીક્ષા લીધી એટલે દીક્ષા કાળ એમ 1 લાખ પૂર્વ છે અને એક પૂર્વમાં 70,56,000 કરોડ વર્ષ જાય 70,56,000 કરોડ ગુણ્યા 1 લાખ એટલા વર્ષ દીક્ષા રહી અને એટલા વર્ષ એમને સ્નાન નથી કર્યું એટલા વર્ષ એમને બ્રશ નથી કર્યો મોઢું કપડું નથી કર્યો વિચાર કરો તમે અમેરિકાથી નીકળો ને આવવા લગભગ 15-20 કલાક જે થતા હોય તમે આવીને સૌથી પહેલા ફ્રેશ થવાનો વિચાર કરો અહીંથી ત્યાં જાઓ ગમે ત્યાં આપણે બે દિવસ સ્નાન નથી કરતા ને આપણને આપણું શરીર આપણને ગંધાય ખ્યાલ આવે છે નથી આવતો સાચી વાત છે એટલે આપણો જે આપણને હું કાયમ કહું છું આપણને ટાઈમ કેમ નથી મળતો કે શરીર તરફનો ઉપયોગ બંધ કરી દે અને એનાથી પણ શરીરની વાત દૂર અત્યારે વર્તમાન પંચાંગણ અત્યારની આ 21મી સદીની વાત કરું છું મોબાઈલનો ઉપયોગ બંધ કરી દે બરાબર સાચી વાત તને ટાઈમ જ ટાઈમ મળશે આ વોટ્સઅપ ને ઇન્ટરનેટ ને ફેસબુક ને ફલાણું બધું બંધ કરી દે જોવાનું ટાઈમ જ ટાઈમ નહીં થશે જીનવાણીમાં ટાઈમ મળશે ટાઈમ નથી મળતો એવું નહીં આપણે કાઢતા નથી ટાઈમની બરબાદી કરીએ છીએ આપણે આ ટાઈમનો દુરુપયોગ કરીએ છીએ આપણે અને શાસ્ત્રમાં પાછું બોલે કે ભાઈ આ મનુષ્ય બની એક એક સમય કસ્તુબ મણી જેવો છે લાગ્યો તને કસ્તુબ મણી જેવો નથી જ લાગ્યા 10 કલાક ઊંઘીએ છીએ લાગે તમને કેમ મુનિરાજની ઊંઘ 10 કલાકની નથી કલાકની નથી 5 મિનિટ નથી 0.5 સેકન્ડ ગુરુદેવની ભાષામાં 24 કલાકમાં 0.5 સેકન્ડ ઊંઘ વિચાર કરો હું માઈ પિછલી રયન મેં કછુ સૈન એકાસન કરત છડામાં લખ્યું છે દેહમાં જ આત્મબુદ્ધિ કરવી તે સંસારના દુઃખનું કારણ છે આમાં પેલામાં ઇષ્ટોપદેશમાં દેહમાં આત્મબુદ્ધિ કરવી જ એ સંસારના દુઃખનું કારણ છે જુઓ મુનિરાજ છે બરાબર ભાવલિંગી સંત છે શરીરને કોઈ ફાડી ખાય માથે સગડી સળગાવે એમને કોઈ દુઃખનું કારણ નથી કેમ એમને શરીરમાં આત્મબુદ્ધિ નથી આ બેન શાંતાબેન મેં મને તો એટલું આશ્ચર્ય શાંતાબેન ને જયારે ઓપરેશન કરાયું ને તો બોલો એમને બેભાન કોણ ઇન્જેક્શન લીધું અને ઉપયોગ શાસ્ત્રમાં લાગ્યો ખ્યાલ આવે એવી છે બે દશા દેહમાં જ આત્મબુદ્ધિ કરવી તે સંસારના દુઃખનું મૂળ કારણ છે બરાબર બાકી થોડું બાકી રહી ગયું છે આપણો સમય થઈ ગયો છે નેક્સ્ટ ટાઈમ લઈશું બરાબર જય જિનેન્દ્ર જય